ડાકોરમાં દર્શનાર્થે આવનાર કોઈ પણ ભક્ત ભૂખ્યો નહીં રહે। સમાચાર સામે આવી રહ્યા છે ખેડાના ડાકોરથી। હવે ડાકોરમાં આવનાર કોઈ પણ ભક્ત ભૂખ્યો નહીં રહે છે। વિગતો પ્રાપ્ત થઈ રહી છે। સાધુ સંતોના હસ્તે શ્રી રણછોડરાય પ્રસાદમનું લોકાર્પણ કરાયું છે। તો ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા નિઃશુલ્ક ભોજનાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। મંદિરથી ફક્ત 100 મીટરના અંતરે જ નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે। હવે આવનાર કોઈ પણ ભક્ત ભૂખ્યો નહીં રહે। લોકાર્પણની સાથે જ ભક્તોએ ભોજન પ્રસાદ પણ ગ્રહણ કર્યો છે। જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। તો ડાકોર મંદિરના મહંત ભંડારી મહારાજના હસ્તે પણ લોકાર્પણ કરાયું છે। અનુભવને સમય મુજબ જરૂરી વ્યવસ્થાઓ ઊભી કરાશે તેવું ચેરમેને જણાવ્યું છે। ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા નિઃશુલ્ક ભોજનાલયનું લોકાર્પણ કરાયું છે। મંદિરથી ફક્ત 100 મીટરના અંતરે જ હવે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા ઊભી કરાઈ છે। ચેરમેન શ્રી, આજે ભોજનાલયનું ખાસ કરીને લોકાર્પણ કરવામાં આવ્યું છે। હવે એવું કહી શકાય કે ડાકોર આવતો કોઈ પણ ભક્ત ભૂખ્યો નહીં જાય। રણછોડ સમસ્ત અમારા સેવકજનોના સહયોગથી મંદિર કમિટીએ પ્રયત્ન શરૂ કર્યો છે કે ડાકોર આવતા ભક્તોને, વૈષ્ણવોને કોઈ ભૂખ્યો ન જાય એટલા માટે નિઃશુલ્ક ભોજનાલય પ્રસાદમનું આયોજન કરવાનું નક્કી કરેલ અને આજે નવરાત્રિના પવિત્ર દિવસોમાં જગન્નાથ મંદિરના મહંત પરમ પૂજ્ય શ્રી દિલીપદાસજી મહારાજ તથા અમારા ભંડારી મહારાજ શ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનો શુભારંભ કર્યો છે। આજે ડાકોરમાં નવરાત્રિના પાવન દિવસોમાં શ્રી રણછોડરાય મહારાજની સાનિધ્યમાં, એમની છત્રછાયામાં, એમની કૃપાથી, એમના આશીર્વાદથી શ્રી રણછોડરાયજી મંદિર ટ્રસ્ટ દ્વારા એક નવા ગૌશાળાના શેડનું લોકાર્પણ વિધિ અને શ્રી રણછોડરાય પ્રસાદમ વિનામૂલ્યે સૌ હરિભક્તોને ભગવાન દર્શનાર્થી, ભગવાનના દર્શને આવનાર દર્શનાર્થીઓને ભગવાનના પ્રસાદ રૂપે ભોજનની વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા ખૂબ સુંદર કરવામાં આવી છે। આજની